તમે 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 થોડીક ધ્યાનથી કથા સાંભળો તો હું તમને કહું, કોઈ પણ કાર્ય આપણે કરીએ ને એના કરતા વિચાર પેલો આવે. આ ધ્યાનમાં રાખો. તમે જે પણ કાર્ય કરો, દાખલા તરીકે સુથારની વાત લો, કોઈ સુથાર ટેબલને ઘડવું હોય તો એના વિચારમાં પેલા ટેબલ આવે તો જ એ ટેબલ ઘડાય, નહીતર કંઈક બીજું તેનું ઊભું રહે. જે બહેનો છે એને રોટલો ઘડવો છે તો પેલા વિચારમાં રોટલો આવે તો જ એ ગોળ રોટલો થાય, નગર ભમરા પડે. બહુ સત્ય સનાતન સિદ્ધ વાત છે. બહેનોને રોટલી કરવી છે પણ એના મગજની અંદર પેલા જો રોટલી બને તો જ વસ્તુ બનતા પેલા વિચાર બને છે. આ યાદ રાખો. કોઈ પણ વસ્તુ બનતા પહેલા વિચાર, કોઈ બહેનોને રોટલી બનાવવી છે તો એના મગજની પહેલા વિચારની અંદર રોટલી બને તો જ એ રોટલી ગોળ થાય, નગર ભારતના નકશા જેવી થાય. આવું છે. અને ગોસ્વામીજી વિચાર બનાવ્યો શું કે મારે મારા મનની શાંતિ જોઈએ છે, અને એટલા માટે તુલસીદાસજી મહારાજ કહે છે કે આ રચના મેં શા માટે કરી? બોલે સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબદ્ધ મતિ મંજુલ માતનો. મને મારા મનની શાંતિ મળે, બસ બીજી કોઈ કામના નહીં. બસ રચના બનાવી, રામાયણ બનાવી અને મારા મનને શાંતિ મળે. હા, અને કદાચ શાંતિ મળી હશે એટલા માટે તમે છેલ્લે જુઓ, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહ્યો. મને પરમ વિશ્રાંતિની અનુભૂતિ થઈ છે. શા માટે? બોલે એની કામના એ હતી, એનો વિચાર એ હતો કે આ ગ્રંથ બનાવવું તો મને સ્વાંત સુખાય મળે, મને મારા જીવનનું સુખ મળે, મારા નિજી સુખ, બીજી કોઈ કામના નહીં. અને આમ કરી અને 7 શ્લોક સંસ્કૃત ભાષાની અંદર આપ્યા છે. અને ત્યારબાદ તરત જ મને તમને સમજાય એવી ભાષામાં, હિન્દી ખડી બોલી ભાષા જેને અવધી ભાષા કહેવાય છે. ગોસ્વામી તુલસીદાસજી વિચાર્યું કે આ રામાયણને મારે જન જન સુધી, ઘર ઘર સુધી પહોંચાડવું છે. કઈ રીતે પહોંચે? બોલું જે રામાયણ સમજમાં આવે તો પહોંચે, અને સમજમાં આવે એટલે એવી ભાષામાં ગ્રંથ બનાવવો પડે. અને એટલા માટે રામકથા હિન્દી ભાષામાં લખાયેલો ગ્રંથ છે. પણ ઈ સમયે વિરોધ થયો હતો. ઈ સમય મોટા મોટા વિદ્વાનોએ વિરોધ કર્યો કે આ હિન્દી ભાષામાં ન હાલે, સંસ્કૃત ભાષામાં હાલે. અને પછી તો બધાએ એવું કીધું કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની અંદર આ ગ્રંથને મૂકો, અને જો એમાં શિવ સુજાવ આપે તો પછી આપણે આ ગ્રંથને સ્વીકારીએ. અને એવું કહેવાય છે કે રામાયણ ગ્રંથને નીચે મૂક્યો અને પછી આપણા બધા શાસ્ત્રને મૂક્યા. પણ જ્યાં એ થોડોક સમય થયો અને એ ભગવાનના મંદિરના દ્વાર જ્યારે ઉઘડ્યા ને, ત્યારે એ તુલસીદાસજીના હિન્દી ભાષાના ગ્રંથની અંદર, રામાયણ ગ્રંથની અંદર ભગવાન શિવની સહી હતી. સત્યમ શિવમ અને સુંદરમ. આ ગ્રંથ સત્ય છે, આ ગ્રંથ શિવ એટલે કલ્યાણકારી છે, અને આ ગ્રંથ સુંદર છે, એની હું મોર મારું. અને પછી આ ગ્રંથ જન જન સુધી પહોંચ્યો. શું કામ? તુલસીદાસજી મહારાજે વિચાર કર્યો કે મારે જો રામાયણને ઘર ઘર સુધી પહોંચાડવી હોય, જન જન સુધી પહોંચાડવી હોય, માણસ માણસ સુધી પહોંચાડવી હોય, તો માણસ સમજી શકે એવી ભાષામાં મારે ગ્રંથ રચવો પડશે. અને બધાની ભાષા હોય. હિન્દી એવી ભાષા છે, આપણી માતૃભાષા છે, અને હિન્દી ભાષામાં આપણે બધા સમજી શકીએ. તમે જુઓ, સામાન્ય ગામડાનો માણસ પણ સમજી શકે, શહેરની અંદર વસવાટ કરતો માણસ પણ સમજી શકે. આવો સરળ અને સીધો, જેમ હારા ઘીમાં શીરો બનાવ્યો હોય ને આમ આમ ગળા હેઠે ઉતરી જાય, એવી હિન્દી ભાષા છે.